વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મંસૂરી કબ્રસ્તાન પાસેના રહીશોને છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી નહીં મળતા આજે વહીવટી વોર્ડ 7ની કચેરીએ જઈ રહીશોએ માટલા ફોડી ને તંત્રની આંખ કાન ખુલે તે માટે વિરોધ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળામાં પાણીનો કકળાટ રહે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તો ભર ચોમાસે પણ પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, જેને લઈ રહીશોને વારંવાર ટેન્કરોના સહારે પાણી મંગાવવું પડે છે। શહેરના કારેલીબાગ વોર્ડ 7 વિસ્તારમાં આવતા મંસૂરી કબ્રસ્તાન, રોશનનગર સહિતની વસાહતોમાં પીવાના પાણીની તકલીફ લાંબા સમયથી રહીશોને હેરાન પરેશાન કરી રહી છે। વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં પૂરતા પ્રેશરથી પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, જેને લઈ આજે રહીશોનું ટોળું વહીવટી વોર્ડ 7ની કચેરી આવી પહોંચ્યું હતું। રહીશોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે મંસૂરી કબ્રસ્તાન અને રોશનનગર વિસ્તારમાં લઘુમતી કોમની વસ્તી વધુ છે, ત્યારે સ્થાનિક કાઉન્સિલરો ધર્મના આધારે ભેદભાવ કરીને સમસ્યાઓનું નિરાકરણ લાવતા નથી, જેને કારણે રહીશોને વેચવાનો વારો આવ્યો છે। આજે પાલિકાની વોર્ડ કચેરીએ વોર્ડ ઓફિસરને પીવાના પાણી અંગે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ માટલા ફોડી તંત્રની હાય હાય પોકારી હતી। આજરોજ અમે વોર્ડ નંબર 7ની કચેરીએ આવ્યા છે। મંસૂરી કબ્રસ્તાન વિસ્તારની અંદર છેલ્લા 1.5-2 મહિનાથી પાણી નથી આવતું અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ત્યાંના રહીશોનું કોઈ સાંભળતું નથી। તો અમે અહીંયા રજૂઆત એ લઈને આવ્યા છે અને બીજી વસ્તુ એ છે કે ત્યાં આગળ પંપ ઓપરેટરનું એવું કહેવું છે કે તમે માઇનોરિટીવાળા છો એટલે તમને પાણી આપવામાં નહીં આવે। તો સૌપ્રથમ તો કોઈ પણ ધર્મનું હોય એને પાણી તો જોઈએ ને જોઈએ, એ પ્રાથમિક જરૂરિયાત છે અને જીવન જરૂરિયાતની સૌથી મહત્ત્વની વસ્તુ છે। તો અમે અહીંયા પાણીની રજૂઆત લઈને આવ્યા છે। અમે આજે અહીંયા માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। માંગ પૂરી નહીં થાય તો અમે અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો આગળ પણ આંદોलन કરીશું। યશ રાજपूत, रावपुरा विधानसभा प्रमुख यूथ। मंसूरी कब्रिस्तान, रोशननगर पानी है नहीं बिल्कुल भी। हमारे वहाँ 2 बरस से पानी की बहुत प्रॉब्लम है। पानी बिगड़ कैसा करने का, टाँकी पे धक्के खा खा के हम थक गए। पानी की टाँकी पे सर मिलते नहीं है। पानी टाँकी ऊपर जाइए तो साहब मिलता नहीं। पानी के लिए है साहब। हाँ, માટલા ફોડીને કર્યું છે। हाँ, પાણી જોઈએ અમને। 1 કલાક તો કમ્પ્લીટ પાણી જોઈએ। પાણી કોઈ ટાઈમ જ નથી, કેટલા વાગે આવે કેટલા વાગે જતો રહે છે। હા, એ ખબર રહીશાબેન। आज अमे वॉर्ड नंबर 7 मंसूरी कब्रस्तान बहनों साथे आव्या छे। वॉर्ड ऑफिस ए लोग वारंवार पाणी टाँकी त्याना ऑफिसरोने रजूआत करे छे, पण एमनो कोई एमनी पाणी समस्यानो कोई निकाल आवतो नथी। माटे आज अमे मिलनभाई शाहने अहींया गाड़ी एमनी रजूआत करवा माटे आव्या छे कि तमे वॉर्ड ऑफिसर तरीके आ लोकोनी समस्यानुं कंईक आ लोकोनो जे समस्या छे, जे प्रश्न छे एनुं कंई निराकरण लावी आपो। एटला माटे अमने कीधुं कि वॉर्ड ऑफिसर तरीके तमे एमने दबाण करो कि भाई आ लोकोने केम पाणी मळतुं नथी अने पाणी लगभग आ लोकोने 2 થી 2.5 મહિનાથી આવતું જ નથી, સદંતર નથી આવતું। આવે તો 5-10 મિનિટ આવે ને પછી જતું રહે છે। બાકી આજે અમે માટલા ફોડીને વિરોધ કર્યો છે, કોર્પોરેશનનો વિરોધ કર્યો છે, વોર્ડ ઓફિસરનો વિરોધ કર્યો છે અને પાણીના એન્જિનિયરોનો બધાનો વિરોધ કર્યો છે, કેમ કે એ લોકો એવું કહે છે કે તમે નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું, આગળ જ્યાં જવાનું થશે ત્યાં જઈશું, પણ આ સમસ્યા આ લોકોનો હમણાં સોલ્વ નહીં કરી આપે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું। મારું નામ મીનાબેન રાજપૂત, વોર્ડ નંબર 7।